કંબોઈ ગાયત્રી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ યોજાયો. કાંકરેજ તાલુકાના કંબોઈ ખાતે આવેલ ગાયત્રી વિદ્યાલય અને ઉચ્ચ માધ્યમિક શાળા ખાતે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ ભારતસિંહ ભટ્ટેસરિયા, પૂર્વ મહામંત્રી, બનાસકાંઠા જિલ્લા ભાજપના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને બાળાઓ દ્વારા સ્વાગત ગીતથી પધારેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ બાળાઓએ રાસ ગરબામાં સુંદર પ્રદર્શન કરેલ. આ પ્રસંગે ભારતસિંહ ભટ્ટેસરિયાએ શાળાના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટેની માહિતી આપી હતી. આ સમયમાં માત્ર શિક્ષણની જરૂરિયાત છે અને શિક્ષણમાં ધ્યાન આપવું જોઈએ તેવી માહિતી આપી હતી. આ કાર્યક્રમની સાથે સાથે નરેશભાઈ દેસાઈ, જેઓ ગાયત્રી વિદ્યાલયમાં શિક્ષક તરીકેની ઘણા વર્ષો સેવા આપી, તેઓની આચાર્ય તરીકે બઢતી સાથે બદલી થતાં તેમનો પણ વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં શાળા પરિવારે શિક્ષકને મોમેન્ટો આપી વિદાય આપી હતી અને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને વિદાય આપી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરી ગામ અને માતા પિતા, શાળા પરિવારની નામના વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે ગાયત્રી વિદ્યાલયના નિવૃત્ત આચાર્ય માલસિંહ જાદવ થોડા સમય પહેલા નર્મદા મૈયાની પરિક્રમા કરીને કુલ 3200 કિલોમીટરની પરિક્રમા 3 મહિનામાં કરીને આવેલ તેઓનું કંબોઈ ગ્રામ્યજનો અને ભારતસિંહ ભટ્ટેસરિયા તેમજ શાળા પરિવારે તેઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભારતસિંહ ભટ્ટેસરિયા, નટુભાઈ ચૌધરી, માલસિંહ જાદવ, મનોહરસિંહ સોલંકી, કાનજીભાઈ ઠાકોર, વેણીદેવ સિંહ સોલંકી, સજ્જનસિંહ સોલંકી તેમજ શાળા પરિવાર કંબોઈ ગ્રામ્યજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.